હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો તો સિક્સના બધાને મજામાં? આપણે મોજમાં જ છીએ, ઉઠ્યા જ છીએ, એટલે કલાક જેવું થયું ઉઠ્યા એને. વાગ્યા 1:12 ઉઠ્યા હતા આપણે. આમ મોડું થઈ ગયું હતું ને. તો ગાઈઝ, લેનિન વેકરીની ગાડી આવી છે. બરાબર, ખબર નહીં ક્યાં ગઈ હતી. આપણે બેઠા હી જો અહીંયા शेक पी वेदर झकास हो रखा है जो बारे बत्ते बत्तू आ खबर नहीं हूँ है खैरू है और बस उगे है खरे है भाई नवा नवा પાંદડા से कलर ना लेनिन भाई कही गया था क्या गाइस आ वीडियो जो पहला તમે ગાઈઝ મસ્ત નજારા બતાવું જો તમને. વાહ, હાય 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 હાય. કેટલા વાગ્યા હે રાતના યાર? 3:30 જેવું થયું હે રાતના. આપણે વિડીયો એડિટ પબ્લિશ કરીને હોવા જતા હતા ને ત્યાં તો અવાજ બારે આવ્યો ફૂલે ફૂલ. જોઈ લ્યા, મસ્ત મસ્ત હે. મેં પહેલી વાર જોયું હે 4-4.5 વર્ષમાં. જોકે પડતો હોય છે રાતે ને, પણ હું ઉઠું જ બપોરે પડી ગયો હોય અમુક વાર તો. પડેલો હે એની પહેલાં તો એવું નથી પડેલો, મેં સાંભળેલું હે, પણ જોયો પહેલી વાર 4.5 વર્ષમાં પહેલી વાર કેનેડામાં. એમ ગયો જો થઈ ગયો ઓછો. કેમ હે વીજળી થાય છે, મજા આવી મજા. અમુક ને આ બધું છે ને ડર લાગે, મને બહુ મજા આવે બહુ. આવું વેધર, આવું વાતાવરણ, વીજળી, વરસાદ. કેસો બ્રો? જોપે બડી અર્લી ભાઈ. ગાઈઝ આ તો હાલતું રહેવાનું, આપણે હોઈ જઈએ હવે. 2 મિનિટ વાળા ભાઈ હતા. મજા આવી ગયા હશે. વરસાદ, પાણી, એ બધાનો અવાજ સાંભળીને જ મને મજા આવી જાય. ખબર નહીં કેમ, બહુ એટલે બહુ મજા આવી જાય બહુ. પાણી, દરિયો, ત્યાં તો આમ બેઠો જાઓ. બીચ, ઝરણું જાતું હોય કે છેલ્લું જાતું હોય, આપણે બેઠા જ રહી, મજા જ આવ્યા રાખે. પાણીનો અવાજ તો હાય 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 હાય. એક વાત તો જો, અહીંયા હે ને બારી ખોલું ને તો જારી નથી. ગવાન રૂમમાં જારી છે, આ રૂમમાં જારી નથી ગાઈઝ. ઓનરને કહેવું હોય કે ભાઈ જારી લગાડાવી દે, કેમ કે જાઓ વરસાદ આવતો હોય તો બારી ખોલીએ તો સંભળાય બી ખરા. મસ્ત ઠંડો પવન બી આવે, સમરે આવે છે. કહીશું જો માની જાય લગાડી દે તો સારું ગાઈઝ. હવે હોઈ જાય. જો ભાઈ ગાય એક્ઝેક્ટ હું તમને કહું, જો 3:42 થઈ છે, 3:45 હોઈ જાય હવે ગાઈઝ તો સારા લાગી. ગઈકાલે ભાઈ વિડીયો એડિટિંગ ને બધું કામ પતાવીને જોયું ને, ધબી બારે મજા આવી ગઈ. જોવો તો ગાઈઝ બધી જ જગ્યાએ આવો, આખો રોડ બધી જ જગ્યાએ જો. અહીંયા પછી આ સાઈડ બધી જ જગ્યાએ જાઓ. ઉપર જવા હે ને આ ઝીણા આવ્યા છે, શું કહેવાય આને ખબર નહીં યાર. હવે ફૂલ બરાબર એને બધા ખરી પડ્યા છે. ધીરે ધીરે હવે કલરના પાંદડા આવશે. કલરના પાંદડા આવશે ને મજા આવી જાય. હે અત્યારે વેધર સારું છે, બહુ એટલે બહુ સારું છે. આપણે જઈએ રનિંગ કરવા. 4 વાગ્યા છે, 5 વાગે આવી જઈશું રનિંગ કરીને. અને કાલે જ આપણો લેગ ડે હતો જીમમાં, એટલે પગ તો દુખે જ છે. બીજું એ કે આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે, તો આવીને બનાવીએ. પહેલાં રનિંગ કરતા આવીએ. સામાન આવી ગયો હે. લેનિનભાઈ ગયા હતા બહાર, તો ફુદીનો ધાણા ભાજી ને બધું લઈને આવ્યા છે. બરાબર, તો આપણે જતા આવીએ, રનિંગ કરતા આવીએ. હા તો ગાઈઝ આ રસ્તો તમને ખબર જ છે. બરાબર છે. તો અહીંયા ટેનિસ રમવાનું ચાલુ થઈ ગયું છે. હા તો ગાઈઝ નાહી ધોઈ
રનિંગ કરીને આવ્યો અને પછી નાહ્યું ધોયું અને આપણે રેડી થઈને કિચનમાં આવી ગયા છે. 5:30 થયા છે. તમને જેમ જણાવ્યું આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે. તો આપણે બટેકા બાફવા મૂકી દઈએ, ચણા બાફવા મૂકી દઈએ અને પાણી બનાવી નાખીએ. બરાબર, સાંજે મહેમાન બી આવવાના છે એટલે Some days are bad, bad at best. Foolish notions, foolish lies. I set to thinking I could make something of me, playing every game except the lottery, serving everybody else and told myself I'm free. Misery is a showy state of bad company. Foolish notions, foolish lies. હા ને આપણો ખબર પહેલાં હે ને સોંગ બંધ કરી દઉં, નકર આપણા યુટ્યુબમાં કોપીરાઇટ આવી જશે. હા ગાઈઝ, હું એમ કહેતો હતો કે આપણે બ્લોગ શૂટ કરતા હતા, તમને ખબર જ છે. પ્રોજેક્ટનો ક્યારે સ્વિચ ઓફ થઈ ગયો ને ફોન આપણને ખબર નથી. બરાબર, તો કેટલું આવ્યો છે વિડીયોઝમાં એ બી આપણને ખબર નથી, આપણે ચેક નથી કર્યું. બરાબર, પણ મેં એ દરમિયાન શું કર્યું તો એ બતાવી દઉં તમને. આમાં છે ઠંડી કરવા માટે મૂકી છે આંબલી અને ખજૂર. આંબલી અને ખજૂર ગરમ કર્યા હતા આમાં, નહીં આમાં. બરાબર, હવે ઠંડા કરવા મૂક્યા છે, થઈ જશે એટલે આપણે મિક્સીમાં ઘુમાવીને પછી સ્ટ્રેન કરીને ગાળીને એમ કરશું. ત્યાં સુધીમાં આપણે બટેકા ફોલી દઈએ જેટલું થાય એટલું. પછી આપણે 7:30 પોણા 8 વાગે જવાનું છે સ્વાધ્યાય કેન્દ્રમાં, તો જેટલું થઈ શકશે એટલું કરી દઈશું. પાણી આપણું ઓલરેડી બની ગયું છે. બરાબર, જો બતાવું તમને. પાણી આપણું રેડી છે, મસ્ત મજાનું ચાકા જેવું. બરાબર, કોઈના રિવ્યૂ લીધા નથી હજી, ડાયરેક્ટ સાંજે લઈશું એવું હશે તો. પણ અત્યારે આપણે બટેકા ફોલીએ, ચાર્જિંગ હજી પૂરેપૂરું થયું નથી. બરાબર, ઓલી ચટણી જે ઠંડી કરવા મૂકી એને આપણે ગ્રાઇન્ડ કરી નાખશું મિક્સીમાં અને પછી એને ગાળી નાખશું અને પાહી પકવવા મૂકશું. એ બધું હવે નહીં લઈ આગું કેમ કે ચાર્જિંગ છે ને ઓલા 5-7% જ છે. બતાવું બની જાય પછી બધું. હવે ગાઈઝ, આપણે થોડુંક મોડું થઈ ગયું છે અને ટાઈમ જરા છે નહીં. ફટાફટ સ્વાધ્યાય કેન્દ્ર માટે જવા માટે નીકળી રહ્યા છીએ લેનિનભાઈની ગાડીમાં. બરાબર છે, નીકળીએ. ઓલું બધું બનાવી નાખ્યું, આંબલીની ચટણી બનાવી ને પાણી ભરીનું પાણી બનાવ્યું છે. બટેકા બાફી નાખ્યા હતા, ઓલા લોકો ફોલીને મસાલો બનાવી નાખશે. આપણે હવે જઈએ. હા ભાઈ, કેમ છો માસી? કેમ છે? ચલો આવી જાવ પાણી. ઓય બે ડુંગળી કાપ ને. તમે શું કરતી? માસી અકરે કે આવેલા તો તમને એમ ના થયેલા 5 મિનિટ રાહ જોઈ ખાલી? 8:30 मिनट. 1 घंटा हो गया तेरे को. अजी शुरू हाँ, 1 घंटा हो गया. 8:30 बुला के 9. કેવા ખાય હે આજે ટેસ્ટ તો કરાવો એકાદી કેવી છે તમારી. રાહ નહીં જોવાતી કોઈ નથી. ખાલી પ્લેટ હે જો જો. બહુ તો બીના કીધી હા જો, બહુ ચટણી ને તારીફ કરવાનો ટાઈમ નહીં કોઈ પાસે. અરે બહુ મસ્ત પાણીપુરી બનાવી છે. થેન્ક યુ સો મચ. मासी वाला तो तीखा है. લે લે એને આવે ઉપર માં થોડી જોઈ લે આઈ ગયો લે આઈ ગયો. થેન્ક યુ જીનલ. ખાને લા ખાને પણ બનવી જોઈએ ને બનવા દે એટલે ખાવું તો ખાતો લેવો છે. थंबनेल નાખવાનો હતા. ઓડિયન્સ ખાતો નહીં લેવો તો છે પેલી ફોટો ને. हिम्मत बोटी पूरी आई थी. चटनी नहीं रहेगा?
पानी दही को थोड़ा मिक्स करो. પાણી ક્યાં છે દહીં પૂરી થોડી બની પાણી તો નાખેલા માને જે રીતના ભાવે એ રીતના ખાઓ. ઉભો રે જો ગાઈસ હજી એક માણસ આવી ગયો. ઓય ના ના જા અહીંયા હતા રૂમાલ દાદા અહીંયા હતા. અદ્રશ્ય થઈ ગયા. અદ્રશ્ય થઈ ગયા. અને અહીંયા ટીંગાડ દો. રૂમાલ દાદા વસ્ત્રો રહી ગયા. મૂકી દે ચડા ગોતીને ગઈ વ્લોગમાં ચડા બતાવવાના હોય તારે. રૂમાલ દાદા બધું સાફ કરી નાખ્યું ભાઈ મેં. समाधि अच्छा वाला. किधर है रुमाल दादा? तो गायब हो गया. अरे उनकी समाधि है, रुमाल दादा नहीं. ऐसा करो, समाधि है इसकी. ऐसा कर लो. रुमाल दादा नहीं है, समाधि है उसकी. चलो हेड तू तो घर से ही हेड. સ્કિન નો એટલે આમાં હે પ્લેટ લા. મને ખોલીને જોવા છે એટલે ત્રીજું કીધું તું, ત્રીજું ખોલ્યું તું. હાલે લઈ લે. આ મોટી સ્ટીલ ની જ લે, ખબર હતી મને. પાણી આપતા ખરેખર તીખું નીકળું ને. અલે જરાય તીખું નથી ભાઈ. ગયા વખતે તને બહુ તીખું લાગ્યું હતું. ભાઈ કોક થી ચટણી પડી ગઈ હતી. આ એ ચટણી પડી ગઈ હતી ઉપરથી ઓલી, એટલે ગયા વખતે એવું જ થયું હતું ભાઈ. અહીંયા નીચે ચટણી રહી હતી મેન પાણી, અને હે ને મરચીનું પાણી આમાં રાખ્યું હતું અહીંયા ઉપર, તો ઉપરથી નીચે પડી ગયું હતું મરચીનું પાણી. અને જેવિનભાઈ લાલ થઈ ગયા હતા. એકમ જીત કરો. वाओ ऐसी सर्विस तो हमें भी नहीं नहीं कोई सर्विस नहीं है. मैं तो बस उसको बता रही हूँ कि ऐसे खाने का है. પ્રેમ वो तो गुजराती में बताइए पानी पूरी कैसे खानी है सोनाली ये ઓ कुछ ज्यादा हो गई. માં ગુ ટુરુ લવ प्लीज इसको ब्लॉग में मत डालना. ટુરુ લવ. ओए रवि रूम में चेयर है. कुछ फर्क नहीं पड़ता मेरे को. બહુ મજા આવી ગાઈઝ. મારું મોટું દેખાતું હોય તો તમને કદાચ બરાબર હે. અને આ વ્લોગને અહીંયા પૂરો કરી આપતો ને મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.